વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જર્મનીના ચાન્સેલર કાઇટ ફેસ્ટિવલની મુલાકાતે આજે પહોંચ્યા। કાઇટ ફેસ્ટિવલમાં હેરિટેજની થીમ બનાવવામાં આવી છે। પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે આ હેરિટેજ થીમ નિહાળી। પીએમ મોદી અને જર્મન ચાન્સેલરે પતંગ પણ ચગાવ્યો। તિરંગા હનુમાનજીની થીમના પતંગોએ આકર્ષણ જમાવ્યું હતું। દેશ વિદેશથી પતંગબાજોએ અહીં કાઇટ ફેસ્ટિવલમાં ભાગ લીધો છે। લગભગ 50 દેશના 135 પતંગબાજો આ કાઇટ ફેસ્ટિવલમાં હાજર છે, જેમાં જાપાન, ફિલિપીન્સ અને ચીલીના પતંગબાજો હાજર રહ્યા છે। સાથે જ આયર્લેન્ડ, મલેશિયા, ઇટાલીના પતંગબાજો પણ અહીં આવ્યા છે। કેનેડા, બલ્ગેરિયા સહિતના પતંગબાજોમાં પણ આજે ઉત્સાહ જોવા મળ્યો છે। રિવરફ્રન્ટ પર અવનવી પતંગો ઉડતી જોવા મળી। અમદાવાદમાં ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલનો પ્રારંભ થઈ ચૂક્યો છે, ત્યારે અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે આકાશ છે તે અલગ અલગ પતંગોના કલરમાં રંગાઈ ગયું છે। ખાસ તો જો વાત કરીએ તો 50 જેટલા દેશોના 135થી વધુ કાઇટ ફ્લાયર્સ છે તે આજે અમદાવાદ પહોંચ્યા છે। ખાસ તમામ દેશોના પતંગબાજોના પતંગ આકાશની અંદર લહેરાતા જોવા મળી રહ્યા છે, અને તેમાં પણ ખાસ સૌનું આકર્ષણ કરતું હોય તો ગુજરાત કાઇટ ફેસ્ટિવલ 2026 વસુધૈવ કુટુંબકમનો પતંગ હર ઘર મોદી સહિતના આ તમામ અલગ અલગ જે પતંગો છે તે અહીંયા આકર્ષણનું કેન્દ્ર બનતા જોવા મળી રહ્યા છે। કંબોડિયા, ગ્રીસ, હંગરી, આયર્લેન્ડ, ઇઝરાયલ, પોલેન્ડ, ફિલિપીન્સ સહિતના તમામ દેશોના પતંગબાજો છે તે અહીંયા પહોંચ્યા છે। તો સાથે જ ગુજરાતમાંથી પણ મોટી સંખ્યામાં પતંગબાજો અહીંયા પહોંચ્યા છે। ગુજરાત હર ઘર મોદીનો પતંગ પણ આપ જુઓ, સાથે જ હનુમાનજીની ગદા અને અલગ અલગ પતંગો છે તે અમદાવાદના રિવરફ્રન્ટને અંદર આકાશમાં જોવા મળી રહ્યા છે, અને તમામના આકર્ષણનું કેન્દ્ર પણ આ જ તમામ પતંગો છે તે બન્યા છે। સાથે જ ઉત્તરાયણ પર્વનો આ અનેરો ઉત્સવ અને આ ઇન્ટરનેશનલ કાઇટ ફેસ્ટિવલ કે જેનું વર્ષોથી અમદાવાદના રિવરફ્રન્ટ ઉપર આયોજન કરવામાં આવતું હોય છે, અને અલગ અલગ પતંગબાજો છે તે અહીંયા પહોંચતા હોય છે। તે જ પ્રકારે આજે પણ આ તમામ અલગ અલગ પતંગબાજો છે તે અહીંયા અમદાવાદના આકાશની અંદર પોતાનો પતંગ લહેરાવતા જોવા મળી રહ્યા છે। અમદાવાદના રિવરફ્રન્ટનું આ આકાશ છે તે તમામ પતંગબાજોથી હાલ અહીંયા રંગાયેલું જોવા મળી રહ્યું છે, અને તમામ પતંગબાજો અમદાવાદ અને સાથે જ ગુજરાતના પણ અલગ અલગ શહેરોની અંદર પણ પતંગ ચગાવી હવે અમદાવાદ પહોંચી અમદાવાદના આકાશ પણ તે રંગમાં રંગાયું છે। કેમેરામેન મનીષ ત્રિવેદી સાથે રીમા દોશી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।